નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી એક નવી વાર્તામાં. એક અધૂરી ઓળખ. અમદાવાદની ભીડભાડવાળી ગલીઓમાં એક સામાન્ય છોકરો રહેતો હતો. શરૂઆતમાં લોકો તેને નીરવ તરીકે ઓળખતા. નાનું ઘર, તૂટેલી દિવાલો અને સપનાઓ એટલા મોટા કે જાણે આકાશને સ્પર્શ કરવા માંગતા હોય. પિતા રિક્ષા ચલાવતા અને માતા બીજાના ઘરે કામ કરતી. ઘરમાં પૈસાની તંગી પણ. નીરવના મનમાં એક અજાણી હિંમત હતી. રાત્રે જ્યારે આખું શહેર સૂઈ જતું ત્યારે તે છત પર જઈને તારાઓને જોયા કરતો અને મનમાં વિચારે, શું હું ક્યારેય આ અંધકારમાંથી બહાર આવીશ? એના દિલમાં ઘણા સવાલો હતા પણ જવાબ કોઈ પાસે નહોતો. એક રાતે લગભગ 12 વાગ્યા જ્યારે નીરવ ઊંઘવા જતો હતો ત્યારે તેના ફોનમાં એક અજાણ્યો મેસેજ આવ્યો. જો તું આ વાંચી રહ્યો છે તો યાદ રાખ, તું હારવાનો નથી નીરવ. એકદમ ચોંકી ગયો. આ કોણ હોઈ શકે? એ નંબર અજાણ્યો હતો, કોઈ નામ નહોતું. પહેલાં તો તેને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યો હશે, પણ એ મેસેજ તેના દિલમાં ક્યાંક ઊંડે સુધી ઉતરી ગયો. એ રાતે તેને ઊંઘ જ ન આવી. તે વારંવાર ફોન જોઈને વિચારતો રહ્યો કે આ મેસેજ પાછળ કોણ હશે અને કેમ. આ ઘટનાના પછી નીરવમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. તે પહેલાં કરતાં વધુ મહેનત કરવા લાગ્યો. વહેલી સવારે ઉઠીને ભણવું, સાંજે પપ્પાને મદદ કરવી અને રાત્રે ફરી અભ્યાસ. તેની જિંદગી એક સંઘર્ષ બની ગઈ. સમય પસાર થયો અને હવે શહેરમાં લોકો તેને વિવાન તરીકે ઓળખવા લાગ્યા. નવા શહેરમાં, નવી કોલેજમાં તેણે પોતાની ઓળખ બદલાવી દીધી, પરંતુ ગરીબી તેને પાછળથી છૂટતી નહોતી. કોલેજની ફી ભરવી મુશ્કેલ હતી, એટલે તે રાત્રે ડિલિવરી બોય તરીકે કામ કરતો. ઘણી વખત વરસાદમાં ભીનો થઈને, ભૂખ્યો રહીને તે ઘરે પાછો ફરતો, પણ એ અજાણ્યા મેસેજ તેની અંદર હિંમત જાગ્રત રાખતા. એક વરસાદી રાત્રે જ્યારે તે થાકી ગયો હતો અને રસ્તા પર એકલો ઊભો હતો, ત્યારે ફરી તે જ નંબર પરથી મેસેજ આવ્યો. તને લાગશે કે તું એકલો છે, પણ તું ક્યારેય એકલો નથી. આ વખતે નીરવ એટલે કે વિવાન અંદરથી હલાઈ ગયો. હવે આ માત્ર સંજોગ નહોતો, કોઈ તો હતો જેને તેની હાલતની ખબર હતી. એ કોણ હોઈ શકે? આ સવાલ હવે તેની જિંદગીનો સૌથી મોટો રહસ્ય બની ગયો હતો. કોલેજમાં એક દિવસ એક નવી છોકરી આવી. લોકો તેને કાવ્યા તરીકે ઓળખતા. તેની આંખોમાં એક શાંતિ અને એક રહસ્ય બંને દેખાતા. એક દિવસ તે સીધી વિવાન પાસે આવીને બોલી, તું એ મેસેજવાળો છોકરો છે ને? વિવાન એકદમ ચોંકી ગયો. તને કેવી રીતે ખબર? તેણે ધીમેથી પૂછ્યું. કાવ્યાએ થોડું સ્મિત કર્યું અને કહ્યું, કારણ કે એ મેસેજ માત્ર તને જ નથી આવતા. આ સાંભળીને વિવાનના પગ નીચેની જમીન સરકી ગઈ. હવે આ વાત વધુ ગંભીર બની ગઈ હતી. સમય સાથે વિવાન હવે અર્જુન તરીકે પોતાની નવી ઓળખ બનાવી રહ્યો હતો. અર્જુન અને કાવ્યા બંને મેસેજ પાછળનું સત્ય જાણવા માટે એકસાથે પ્રયાસ કરવા લાગ્યા. બંનેએ નંબર ટ્રેસ કરાવ્યો અને જે પરિણામ આવ્યું તે વધુ ચોંકાવનારું હતું. એ નંબર એક જૂના અનાથાશ્રમના નામે રજીસ્ટર હતો. બંને તરત જ ત્યાં પહોંચ્યા. આશ્રમ એકદમ શાંત હતો, જાણે વર્ષોથી કોઈ અવાજ જ ન થયો હોય. ત્યાં એક વૃદ્ધ માણસ મળ્યા. લોકો તેમને દેવપ્રસાદ કાકા કહેતા. કાકાએ બંનેને જોઈને એક ઊંડી નજર કરી અને ધીમેથી કહ્યું, આખરે તમે બંને આવી જ ગયા. અર્જુન અને કાવ્યા બંને હેરાન થઈ ગયા. કાકાએ એક જૂનો બોક્સ બહાર કાઢ્યો. તેમાં જૂના ફોટા, ફાઇલ્સ અને એક ચિઠ્ઠી હતી. જ્યારે અર્જુને ચિઠ્ઠી ખોલી ત્યારે તેના હાથ કાંપવા લાગ્યા. તેમાં લખેલું હતું, જો તમે આ વાંચી રહ્યા છો તો સમજજો કે તમે બંને ખાસ છો અને તમે બંને એકલા નથી. કાકાએ આગળ કહ્યું, તમે બંને એક જ માતા પિતાના સંતાનો છો. આ સાંભળીને બંનેની આંખોમાં આંસુ આવી ગયા. તેમને વિશ્વાસ જ નહોતો થતો. કાકાએ આખી વાત સમજાવી. વર્ષો પહેલાં એક ભયંકર અકસ્માતમાં તેમના માતા પિતા મૃત્યુ પામ્યા હતા. એ સમયે પરિસ્થિતિ એવી હતી કે બંને બાળકોને
અલગ અલગ જગ્યાએ મોકલવા પડ્યા, પરંતુ તેમના પિતાએ મરતા પહેલાં એક જ અનોખી યોજના બનાવી હતી. તેમણે એક સિસ્ટમ બનાવી જેમાં સમયાંતરે પ્રેરણાદાયક મેસેજ મોકલતા રહે, જેથી તેમના બાળકો ક્યારેય હાર ન માને અને એક દિવસ ફરી મળી શકે. આ સત્ય જાણીને અર્જુન અને કાવ્યા બંને તૂટી ગયા, પણ સાથે સાથે વધુ મજબૂત પણ બન્યા. હવે તેમને સમજાયું કે એ મેસેજ માત્ર શબ્દો નહોતા, એ તેમના માતા પિતાનો પ્રેમ હતો, જે વર્ષો પછી પણ તેમને માર્ગ બતાવી રહ્યો હતો. વર્ષો પસાર થયા. હવે લોકો તેમને ડૉક્ટર આર્યન અને ડૉક્ટર કાવ્યા તરીકે ઓળખતા. બંનેએ મળીને એક ટ્રસ્ટ શરૂ કર્યું, જ્યાં ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવતું. એક દિવસ એક નાનો છોકરો ડૉક્ટર આર્યન પાસે આવ્યો અને પૂછ્યું, સર, તમે આટલા મજબૂત કેવી રીતે બન્યા? આર્યને સ્મિત કરીને કહ્યું, જ્યારે તું તૂટી જાય ને ત્યારે કોઈની રાહ ન જો, તું જ તારી અંદરથી અવાજ સાંભળ. કારણ કે ક્યારેક સૌથી મોટો સહારો આપણે પોતે જ હોઈએ છીએ. કાવ્યા પણ ધીમેથી બોલી, અને યાદ રાખ, ક્યારેક ભગવાન સીધો નથી આવતો, પણ એક નાનો મેસેજ બનીને જરૂર આવે છે. આ રીતે એક અજાણ્યા મેસેજથી શરૂ થયેલી વાર્તા એક પરિવારને ફરી જોડે છે, એક સપનાને સાચું કરે છે અને સાબિત કરે છે કે પરિસ્થિતિઓ કેટલી પણ મુશ્કેલ હોય, જો મનમાં વિશ્વાસ હોય તો દરેક અંધકાર પછી પ્રકાશ જરૂર આવે છે. તો ફ્રેન્ડ, આવી જ વાર્તાઓ અને સત્ય ઘટનાઓ આધારિત વિડીયો સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.